યસ્ય એક બાજુ આમ નાક બંધ થઈ જાય છે ને એક બાજુ ગરમી થાય છે. યસ્ય સ્મૃતાય નામો કત્યા તપો યજ્ઞા ક્રિયાદેશો ન્યૂન સંપૂર્ણતયા યાતિ સધ્યે બંધે તપચ્યુત. હે ભગવાન અચ્યુત, આપના નામ સ્મરણથી તપ યજ્ઞ કર્મ વગેરેની અપૂર્ણતા કોઈ રહી ગઈ હોય તો તે પૂર્ણ થાય છે. સારાંશ, ભગવાન જ પૂર્ણ છે, તેથી નામ પણ પૂર્ણ છે. પૂર્ણમિદાય પૂર્ણમાદાય. પૂર્ણ કોઈ દિવસ અપૂર્ણ બનતું નથી, માટે નામથી જ પૂર્ણ બધું થાય છે. શૂન્યમાં શૂન્ય નાખો, વત્તા કરો તોય શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તોય શૂન્ય. શૂન્યને શૂન્યથી ગુણાકાર કરો તોય શૂન્ય. શૂન્યને શૂન્યથી ભાગાકાર કરો તોય શૂન્ય. પૂર્ણ કોઈ દી અપૂર્ણ થતો નથી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ છે. જેના ઘરે પૂર્ણ હોય એ આપણે ગમે એવા અપૂર્ણ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા ઘરે પૂર્ણ બિરાજે છે. આજે હમણાં જ કંઈક વાત થઈ કે ઘરમાં મા બાપ હોય ને તો તાળું ન મારવું પડે. આ બહાર નીકળ્યા ને ગાડીની ચાવી લીધી ને નીકળ્યા. પછી કે હાનાની એક સીડી, એ કે તમને ખબર ન હોય ને ભાઈબંધ એમ કે આ રવિવારે આપણે અંબાજી જવું છે. હવે આપણે જવું ન હોય કારણ કે આપણે પુષ્ટિ માર્ગીએ, તો આપણે એમ કહીએ કે મમ્મી પપ્પાને પૂછીને કહીશ. હવે તમને ખબર ન હોય અને બીજે દિવસે કહી દે મમ્મી પપ્પાની તબિયત એવી છે, અમારાથી આ રવિવાર નહીં અવાય, તો અમારી સીડી છો તમે, અમારું હાચવણું છો, તાળું છો. પણ આપણે કોના છે? ઠાકોરજીના. હવે ક્યાંય જવું હોય બધાએ તો આપણે શું કહીશ? તો સવારે ભોગ ભેગા ધરાવી દઈશું. આપણે કાશ્મીર જવું હતું, બરાબર, સવારમાં 4:30 વાગે આમ ઠાકોરજીને બધાએ ભોગ ધરાવી દીધા. પ્લેન હતું 7 વાગ્યાનું. પછી ડબરા ભોગ દીધો ને કીધું કે આજે વ્રજમાં થોડો આનંદ કરજે, ચિંતા કરમાં માં, ત્યાંય ડબરા ભોગ લઈને જઈશ. ગોપી ક્યાંક મને ટોન્ટ મારે તો કાં તારી માએ ઘોડી મૂક્યો ને, તરત કહું એ ડબરા ભોગ લાવ્યો છો, બોલ બોલ ના કરતી, મારે તારું ખાવું નથી, મારી માએ બધું ભેગું ભાથું આપ્યું છે. આ આપણો ઠાકોર. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અહોવ્રત સ્વર્યસસ્તિસ કરી કુશસ્થિલી પુણ્ય યશસ કરી ભુવ પશ્યંતિ નિત્યમ યદનુગ્રહિસિતમ સ્મિતાવલોકમ સ્વપતિમ સ્વપદ્મજા. અર્થ, સ્ત્રીઓ કહે છે કે ખરેખર એ આશ્ચર્યની વાત છે કે કુશ દૈત્યની ભૂમિ કુશસ્થળી દ્વારકાપુરીનો યશ સ્વર્ગ કરતાં પણ વધી ગયો, કારણ કે ત્યાં પ્રભુ પધાર્યા. એ પૃથ્વીના પવિત્ર યશને કરનારી છે, કારણ કે દ્વારકાવાસીઓને પોતાના પતિ શ્રી કૃષ્ણના મંદ હાસ્યયુક્ત શ્રીમુખના નિત્ય દર્શન થાય છે, એમની કૃપા છે. આપણને નિત્ય થાય છે, પણ આપણે એને મૂર્તિ માનીએ છીએ. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ માનીએ તો જે વ્રજનો લાલો નામાં કોઈ ભેદ નથી. પણ હજી આપણે તો એ જ માનીએ છીએ કે આપણા ઘરે મૂર્તિ, જ્યાં સુધી મૂર્તિ છે, જ્યાં સુધી સાક્ષાત ન માનીએ ત્યાં સુધી સાનુભાવ થાય નહીં. સુબોધિનીજી. અહોવત પહેલા શ્લોકની જેમ અહોપદ આશ્ચર્ય બતાવવા માટે મૂક્યું છે, પણ સાથે વિશેષતા બતાવવા માટે વત પ્રદ મૂક્યું છે. દ્વારકાનો યશ સ્વર્ગ કરતાં પણ વધી ગયો. કેમ? પ્રભુ ત્યાં પધાર્યા. કારણ કે સ્વર્ગમાં દેવો રહે છે, પણ દ્વારકામાં તો દેવાધિદેવ વસે છે, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. સ્વર્ગમાં અપ્સરાઓ છે, પણ અહીં તો સ્વયં લક્ષ્મીજી બિરાજે છે.
એક બીજો પણ ભેદ છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોક વિશંતિ. ગીતા 9મો અધ્યાય 21મા શ્લોકમાં કહ્યું છે તેમ પુણ્ય કર્મો કરી સ્વર્ગ પ્રાપ્ત કરનાર પર પુણ્યો ક્ષીણ થતાં પાછા પૃથ્વી પર આવે છે. સારા જેટલા કર્મો પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ મળે. એ પૂરું થાય એટલે કે હવે જાઓ. કાશ્મીરનું 10 દીનું પેકેજ હોય. આમ શું બનાવીએ, શું જોઈએ છીએ, ભૂખ લાગી છે, ચા કેવી થઈ છે, ફરીવાર બનાવડું, ન ભાવી, 11મા દિવસે પેકેજ પૂરું, પૈસા પૂરા. હવે બસ ભાઈ ચા, હવે તો બીજી ટ્રીપ તમારે, હવે તમારું મેનેજ કરી લેવાનું. અરે ભાઈ 10 દી તો અમારે બોલ પડ્યા બોલ, તો સ્વર્ગમાંય આવું છે. તમારા પુણ્ય છે ત્યાં સુધી બધું જાઓ પડો ભૂતલ પર. જ્યારે દ્વારકા તો મોક્ષદાયિની છે, એમાં રહેનારને મુક્તિ આપે છે. વળી સ્વર્ગમાંથી સુધર્મા સભા અને પારિજાતના વૃક્ષોને પણ દ્વારકા લાવ્યા છે. હલકા સ્થાનમાંથી ઉત્તમ પદાર્થને ઉત્તમ સ્થાનમાં લઈ જવાની પરંપરા છે. એટલે સુધર્મા સભા અને પારિજાતને ભગવાન દ્વારકા લાવ્યા. બધું જાણો છો બધા કે પારિજાત વૃક્ષ માટે પ્રભુ ગયા હતા, સ્વર્ગમાંથી લઈ આવ્યા. એટલે પારિજાત વૃક્ષ જુઓ તમે, એકદમ કોમળ છે. એના ફૂલના અડધો કલાક પરોવતા વાર લાગે ત્યાં કરમાઈ જાય, પણ એની સુગંધ કેવી અને કલર કેવો, કેસરી એની દાંડી અને એનો જે પાન ને એ જુઓ તમે, તો પારિજાતની તો જેટલી ઉપમા આપી એટલી ઓછી. એ હતું ક્યાં? ખોટી જગ્યાએ, સ્વર્ગમાં. તો હલકી જગ્યાએ ક્યાં લઈ એવા? ઉત્તમ જગ્યાએ, દ્વારકાપુરીમાં. કારણ કે દ્વારકાપુરી શું છે? મોક્ષદાયિની. રોજ પ્રભુના દર્શન થાય છે. સ્વર્ગમાં દેવો વસે છે, અહીંયા દેવાધિદેવ વસે છે. સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા લક્ષ્મીજી છે. બોલો હવે કાંઈ કેવું છે? ના. આમ સ્વર્ગથી દ્વારકાનો ઉત્કર્ષ બતાવ્યો છે. આ પ્રમાણે દ્વારકા તો અનંત ઉત્કર્ષ બતાવ્યો છે. દ્વારકા પૃથ્વીના પણ યશને પવિત્ર કરે છે અને લોક અને પરલોકના ફળને આપે છે. વળી બધે પૃથ્વીની પ્રશંસા થાય છે કે પૃથ્વી ધન્ય છે કે એમાં દ્વારકા બિરાજમાન છે. આજે બધાય શું કે ગુજરાતમાં દ્વારકા છે એટલા લોકોનો વટ. અમે 2008માં વ્રજમાં પરિક્રમા લીલી કરવા ગયા ને, તો ઠાકોરજીને બહુ અવેર થઈ હતી. એટલે મને લાગે ચંદ સરોવર જ લગભગ, તો યાદ નથી બહુ. એટલે મેં કિન્નરીને કહ્યું કે ઠાકોરજીને તો બહુ અવેર થશે અને પાલે પહોંચશું ત્યાં મોડું થશે. તો મેં કીધું હાલ કોઈ વ્રજવાસીને પૂછી જોઈએ. એટલે પૂછ્યું. એ કે આજ અમકો ભી બડી દેર હો ગઈ, આજા 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 આજા. એટલે પછી એ કંઈક અભી રોટી બનાવું, શાક બન ગયો. આપણાથી તો પૂછાય નહીં શેનું જ, કારણ કે વ્રજવાસી એના ઠાકોરજીને ધરાવ્યા સિવાય ન દે. અમારે લલ્લા કો ભી બાકે, બીઠા તેરે લલ્લા કે અમારે લલ્લા કે પાસ. હવે આપણાથી પૂછાય નહીં કે પુષ્ટ છે કે નહીં. વ્રજવાસીઓને બધું પુષ્ટ જ હોય, એ તો પોતે જ પુષ્ટ છે. ઠાકોરજી એમ કહેતા હોય કે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. હવે ત્યાં ઠાકોરજી શરૂઆતમાં નવા નવા જતા ને વ્રજમાં, એટલે આવા બધા વિચારો આવતા. એટલે અમારા તો 5 ઠાકોરજી હતા. મારા, કિન્નરીના, ચારુબેનના, હેમાબેનના, પછી અમે તો ઝાંપીજી પધરાવ્યા. પછી બધું થઈ ગયું ને અમે કીધું હવે, એટલે બધાએ 100 રૂપિયા કાઢ્યા. રાખ. મેં કીધું ઓ બાપા, આ તો જો આમ એવી રીતના બોલ્યા. સાલે ગુજરાતી વાલે લુચ્ચે. ઓ બાપા, મન તો નવા નવા હોય ને ત્યારે આપણે આ બધું આમ, हमारे ठाकुर को ले गए वापिस ही नहीं आने दी। ये हमारे लल्ला तो यहाँ है, तेरो द्वारकाधीश वहाँ है, हमारो ब्रजेश तो यहाँ है, कहीं गयो ही नहीं है, मत भूलना। લુચ્ચે લોક ગુજરાતી વાલે એની જે ખુમારી હતી કે ઠાકોરજી અમારા જ છે અને અમને છોડીને ગયા જ નથી, એક અમારો લલ્લો તો અહીંયા હે। તો દ્વારકા મોક્ષદાયની હશે પણ ભક્તિ આપવાવાળું તો વ્રજ જ છે અને આપણું ઘરે વ્રજ છે, ગોકુળ છે,
એટલે આપણે અહીંયા રહીને ભક્તિ જ વધે છે. આપણે મુક્તિ તો લોન સે બી ખારી, મીઠા કરતાંય ખારી. જો તમે રસોઈમાં મીઠું ના હોય તો ના ચાલે, પણ વધુ પડી જાય એટલે થૂથું કરી નાખ્યું. આટલું બધું મીઠું ના ખાય. લોન સે બી ખારી હે એટલે થૂકવાની જ હોય. વધુ મીઠાવાળું થૂકી ન ખાય. તો મુક્તિ શું છે? વધુ મીઠું છે. લોન સે બી ખારી. તો પૃથ્વીની પ્રશંસા કેમ થાય છે? દ્વારકા છે એટલે. એથી વધુ દ્વારકાનું મહાત્મા કહે છે કે સમાધિવાળા યોગીના હૃદયથી પણ દ્વારકા ઉત્તમ છે. કારણ કે સમાધિમાં પણ યોગીઓને ભગવાનના દર્શન ક્યારેક જ થાય છે. અહીંયા તો રોજ ક્ષણે ક્ષણે પડે થાય છે. પણ દ્વારકાના ભાગ્યશાળી નિવાસીઓને તો ભગવાનના નિત્ય દર્શન થાય છે. અને વાયુ અને મન ઘણા ચંચળ હોવાથી એમને વશ રાખવામાં ઘણી મહેનત કરવી પડે છે. એટલે સમાધિમાં સ્થિર રહેવું મુશ્કેલ છે, જ્યારે દ્વારકામાં તો તદનુગ્રહ ભગવાન પોતે અનુગ્રહ કરી રહ્યા. સમાધિમાં સહેજ મન સ્થિર ન થયું તો ભગવાન દેખાય નહીં. મન બડા ચંચલ હે, કૈસે તેરા ભજન કરે. અને દ્વારકામાં તમારી ઈચ્છા હોય કે ન હોય, ઠાકોરજીનું દર્શન થાય. જ્યારે દ્વારકામાં તો ભગવાન પોતે અનુગ્રહ કરી રહ્યા છે. અને ભગવાનનો તો અનુગ્રહ સુખદ રૂપ સ્થિર છે. દ્વારકાવાસીઓને દર્શન આપવા જ ભગવાન ત્યાં બિરાજે છે. અને ઈશિતમ સ્મિતાવલોકે, સ્મિત સહ અવલોકન, મંદ હાસ્ય સહ જોતા હોવાથી ભક્તિ અને જ્ઞાન આપનારા છે. અને બધી ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. ભક્તિ આપે છે ને જ્ઞાન આપે છે. આપણે ઠાકોરજીને દર્શન કરીએ છીએ નેત્રોથી, પણ આખું શરીર પુલકિત થઈ જાય છે. એક વૈષ્ણવ કે હું ચૈણામત છે ને મોઢા મૂકી દઉં, પછી કદાચ અહીંયા બધે રહી જાય, ભૂલી જાય. મેં કીધું હા. મને કે એટલા બેન બધે ફેલાઈ જાય કે નહીં, દવા ક્યાંથી પીએ છે? મેં કીધું મોઢેથી. આટલીક નાની ગોળી આખા શરીરને અસર કરે જ? મેં કીધું કરે જ. તો ચૈણામત મૂકી દઉં મોઢામાં. એટલે પછી એ કે હું પાછું કામવનમાં શ્રીકુંડ છે ને ત્યાંથી જ લાવું. તો ત્યાં એ કે જેવી મૂકું ને એટલે મને કામવન ને મને એ કે વલ્લભના બેઠકજી ને સૈયા મંદિર ને ગુસાઈજી ને ગિરિરાજ બાબા ને ગોવિંદ પ્રભુ ને આ બધાના દર્શન થાય. કે જેવી મોઢા મૂકો તો અમને કેદી થશે? મને કે આ તો મારો ભાવ છે. મેં તો અમારો ભાવ ક્યારે આવશે? ભગવાન એમના પતિ હોવાથી દ્વારકાવાસીઓ ભય રહિત અને દોષ વિનાના. આજે જેનો પતિ કૃષ્ણ હોય દ્વારકાધીશ, એને ભય લાગે? એ કોઈથી ગભરાય? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં જેના માથે શ્રીજીની સેવા, સદાય એને છે પ્રજાપદથી સૂચ્યું છે કે ભગવાન દ્વારકાવાસીઓના પાલનહાર છે. પતિ પદથી કહ્યું છે કે ભગવાન એમના એકમાત્ર ગતિ છે. આ પ્રમાણે જળભૂમિ દ્વારકાનો ઉત્કર્ષ કહી ભગવાનની સ્ત્રીઓના ભાગ્યની 3 શ્લોકથી પ્રશંસા કરે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુ प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, થી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर જગત ઉજાગર गाइए। શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલે 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 જાઈએ। શ્રી વલ્લભ ગુણ ગાય। વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए। श्री वल्लभ गुण गाइए। या ते रसिक कहिए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय। श्री वल्लभाधीश की। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।